તો સવારમાં આજે આપણે જવાનું હતું માતાજીને દર્શન કરવા, તો આપણે તો ગાડી લઈને પાછળ કાંઈ બહાર નીકળી ગયા. એટલે ગાડીમાં બ્રેક તો હતી નહીં, તો તમારે જો મારે દર્શન કરવા આવું તો તમે વીમો હોય તો જ આવજો. એટલે આપણે કાંઈ જતા હતા ત્યાં તો આ મોટા ચેકિંગ હતું, આ તો ટ્રાફિક હવાલદારે હારે હતા. ટ્રાફિકની સમસ્યા બાપા આપણે બહુ નડી ગઈ હોય, તોય આપણે તો આગળ નીકળી ગયા, ટ્રાફિક ક્લિયર કરી. અને આમ આપણે આગળ જતા હતા ત્યાં તો સામે એવું લાગ્યું કે કંઈક નવો પોતાનો આરટીઓ લઈને તો બહાર નીકળ્યા હતા. આરટીઓના સાહેબ હતા, મેપાભાઈ ક્યારે આરટીઓમાં ભરતી થઈ ગઈ તો ખબર નથી, પણ હવે ચેકિંગ હતું એટલે થોડુંક આપણે સાઈડમાં રાખવું જ પડે. એટલે સાઈડમાં ગાડી રાખી અને પછી પાછા આપણે આપણા રસ્તે નીકળી જઈશું અને ધીમે ધીમે પાછા આપણે આગળ વળી જવું. તો વળી પાછું આવ્યો ત્યાં તો સામે જો મોટા બે ડાલા મથા જો તો ખરા બે હાવ જ હતા, દેખાણે ને તમને. ભટકું ભરી જાય બાપા, નથી આગું રહેવાય. માતાજીના દર્શન કરી લીધા અને પછી આપણે બહાર નીકળતા ત્યાં તો સામે તમે જો કરાય કે અમેરિકન દાદાની ઇન્ટરવ્યૂ આવતું. દાદાની મૂછું તો જો છે ને એમ બાકી મસ્તીની મૂછું જો. ત્યાં તો આ ભાઈ એને જોઈ અને મૂછું વાળાને ફોટો પડાવતો કે સમજાવ્યા ને એને ચડી ગઈ રીંગ. એટલે હાલવા મને ઘરે જવું છે દાદા, અરે મારે ફોટો પડાવતો તમે પડાવવા ન દીધો. અમે તોય ના પાડી કે ન પડાય, તોય એના ઓલામાં ગાડી હકાલતા હતા. એ થોડાક ખાટું થઈને રીમાં ભટકાડી દે. સારું થયું માન જો આપણે સામે આપણું ઘર આવી ગયું.